નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. કેવો રહ્યો મિત્રો આજનો સાઇડવેઝ ભર્યો દિવસ? ઇન્ડેક્સના ચાર્ટની અંદર નજર નાખીએ તો મૂવમેન્ટ તો સારી દેખાય છે. આ એક જે મૂવમેન્ટ ડાઉન સાઈડની છે એના સિવાયની આ જે મૂવમેન્ટ આવી છે, આ મૂવમેન્ટની અંદર કોલના પ્રીમિયમ ઇન્ક્રીઝ થયા છે? કમેન્ટ કરીને જણાવજો. જ્યારે આવું માર્કેટ હાલતું હોય રેન્જની અંદર, આને કહેવાય રેન્જ. કેમ કે એક બે મિત્રોને મેં મેસેજ કર્યો હતો ને કે માર્કેટ રેન્જમાં છે, તો એ લોકોનો એવો પ્રશ્ન હતો કે રેન્જ કોને કહેવાય? તો આને શું કહેવાય? રેન્જ. બરાબર. અને જ્યારે આવી રેન્જની અંદર માર્કેટ ફસાયેલું હોય ને ત્યારે એ પ્રીમિયમમાં વધારો થાય નહીં. કોલની અંદર એક સરસ મજાનો આપણો મોર્નિંગમાં જ 20, 25, 30 પોઈન્ટનો એસએલ ગયો, એ પછી જે રિજેક્શન આવ્યું તો આપણે એ રિજેક્શનને પકડી શક્યા નહીં. એટલા માટે જ મેં પોલ નાખ્યો હતો કે આ રિજેક્શન કેટલા મિત્રોએ પકડ્યું છે. કેમ કે ઘણી વખત એવું થાય છે કે દરેક વખતે મેસેજ નાખી શકાતો નથી. હું મેસેજ એવી જગ્યાએ નાખું છું કે જ્યાં મને ચાર્ટ ઉપર પોસિબિલિટી ન દેખાણી હોય. મેં એડવાન્સમાં જે રાત્રે એનાલિસિસ વિડીયોની અંદર ચાર્ટ શેર કર્યો હોય એમાં સેટઅપ ન બનતું હોય, અને જો સેટઅપ બનતું હોય તો મારો મેસેજ આવે છે. બરાબર. અને ઘણી વખત સ્પાઇક જ એટલી ફાસ્ટ હોય કે જેની અંદર મેસેજ નાખવા જઈએ તો પણ એ પ્રીમિયમ બ્લાસ્ટ થઈ જતું હોય છે. બરાબર. તો એનાલિસિસ વિડીયોના જે લેવલો છે, બરાબર, એને તો ધ્યાનમાં લેવા જ. બરાબર. એ જ્યારે બ્રેક કરી દે ત્યારે બીજું વિચારવાનું છે, ત્યાં સુધી વિચારવાનું નથી. સમજાવું છું એ પણ, કેમ કે ઘણા મિત્રો આજે પુટની એ મૂવમેન્ટ કેપ્ચર કરવામાં રહી ગયા. બરાબર. સૌ પ્રથમ આપણે કોલનું જે પ્રીમિયમ હતું એના ઉપર એક નજર નાખી લઈએ અને ત્યારબાદ આપણે ડિસ્કશન આગળ વધારીએ. બરાબર. કોલનું જે પ્રીમિયમ હતું આપણું 76,200નો કોલ. માર્કેટ અહીંયા ઓપન થાય છે, ત્યાંથી આ સપોર્ટ બ્રેક કરે છે અને બેઝે આવે છે. આ એનો બેઝ હતો. બેઝ ઉપર પણ આપણે એક સ્ટ્રોંગ કેન્ડલ બનવા દઈએ છીએ. એક નહીં, બે બનવા દઈએ છીએ. કેમ? શું કામ? કેમ કે માર્કેટનો ડેટા નેગેટિવ હતો. બરાબર. એના પછી આ કેન્ડલનું કન્ફર્મેશન મળે છે આપણે કે ચલો ઠીક છે, માર્કેટ બુલિશ જ છે. તો આપણે જ્યારે આ કેન્ડલનું રિટ્રેસમેન્ટ આવતું હતું ને, આ એરિયામાં ક્યાંક આ કેન્ડલ પહોંચી હતી, ત્યારે મેં મેસેજ શેર કર્યો કે કોલનું પ્રીમિયમ ડીપ ઉપરથી બાય કરી શકાય. તો આ એરિયામાંથી આપણે 137ની આજુબાજુ મેં પર્સનલી બાય કર્યો હતો. બરાબર. અને આની અંદર મારો ક્લોઝિંગ બેઝ ઉપર એસેલ હતો કે એક કેન્ડલ આની નીચે જો ક્લોઝ થઈ જશે તો હું નીકળી જઈશ. પણ મોસ્ટ ઓફ કેસની અંદર 80% કેસની અંદર માર્કેટ ક્લોઝિંગ આપ્યા પછી એક રિટ્રેસમેન્ટ મારે. હવે જો આ કેસની અંદર છે ને ભાઈ, આ 20% કેસ એવો હોય છે કેવો કે જેની અંદર રિટ્રેસમેન્ટ આવતું નથી, નેક્સ્ટ કેન્ડલ સીધી અહીંથી નીચે જ આવે છે. બરાબર. તો એની અંદર લોસ વધારે થવાની પણ સંભાવના રહી છે. તો એઝ એ બિગનર તમને ખ્યાલ ન પડતો હોય તો આપણે એસએલ આપણો પરફેક્ટ જ રાખવાનો કે 137 વાળું પ્રીમિયમ છે તો 25થી 30 પોઈન્ટનો નીચે એસએલ રાખી દો. ખાઈ જાય તો આપણે દઈ દઈશું. બરાબર. હવે આ બેઝ આપણો તૂટી ગયો છે. અહીંયા ફરી આ કેન્ડલ બને છે, ઉપર જાય છે. બરાબર. અને ફરી અહીંયા નીચે શૂટિંગ સ્ટાર બનાવે છે. પણ હવે ફરી ઉપર જાય છે તો એ ઉપરથી શું આવે છે એ જોવું, રિજેક્શન જ આવે છે. બરાબર. નેક્સ્ટ કેન્ડલ પણ એની ઉપર નીકળી શકતી નથી, કેમ કે આ ટ્રેપ કર્યા પછી હવે રીએન્ટ્રી તાત્કાલિક પોસિબલ નથી. બરાબર. તો જ્યારે આ કેન્ડલનું પાછું બ્રેકડાઉન આવે છે, બરાબર, તો એ વસ્તુને આપણે સમજીએ કયા ચાર્ટની અંદર, તો કે
પુટના ચાર્ટની અંદર. તો પુટના ચાર્ટની અંદર આપણે જોઈએ કે આ પ્રીમિયમ ક્યાંથી આવે છે, તો કે ટોપ ઉપરથી. ક્યાં આવ્યું છે, તો કે આ એક કેન્ડલે હેમર બનાવી, બીજી કેન્ડલે હેમર બનાવી, ત્રીજી કેન્ડલ જ્યારે પેલી કેન્ડલ ઉપર ક્લોઝ થઈ ને ત્યારે અહીંયા પણ હેમરથી જ કન્ફર્મેશન, આમાં પણ બાઇંગ જ છે. બરાબર, આપણે નહીં માનીએ, આ કેન્ડલથી આપણે માનશું નહીં, પણ જ્યારે આ સ્ટ્રોંગ બુલિશ કેન્ડલ બની પછી આપણે માનવું પડે કે હા હવે માર્કેટ રિવર્સ થાય છે. તો પછી આ એસએલ સાથે આપણે બેસવું પડે. અને આ એરિયામાંથી આપણી એન્ટ્રી હતી 185થી લઈ અને 195 સુધી બધાને મોકો આપ્યો છે એન્ટ્રી કરવા માટેનો માર્કેટે. બરાબર, કેમ કે અહીંયા આપણી પાસે હેમર હતું, હેમરની ઉપર ક્લોઝિંગ હતું ને ફરી રિટેસ્ટ પણ હતું. બરાબર, તો આ વસ્તુ ડેઇલી હું સમજાવું છું છતાં પણ આપનાથી કેપ્ચર થતું નથી. આપણો ફર્સ્ટ ટાર્ગેટ આ હોય આની અંદર, તો પણ 100 પોઈન્ટની આજુબાજુ છે આપણો 40 પોઈન્ટનો એસએલ. પણ આપણે તકલીફ ક્યાં થાય છે કે આપણો એક એસએલ જતો રહે છે ને, એટલે પછી આપણે નેક્સ્ટ ટ્રેડમાં સેટઅપ બને છે ને તો આપણે એન્ટ્રી લેતા નથી. તમારું સેટઅપ બને છે તો તમે એન્ટ્રી ફરજિયાત લેવી. તમને એવું લાગતું હોય કે ભાઈ મારું રિસ્ક રિવોર્ડ ઓછું છે તો તમારી લોટ સાઇઝ 2 કરતા હોય તો 1 કરી નાખો. પણ જ્યાં જ્યાં સેટઅપ મળે છે ત્યાં ત્યાં એન્ટ્રી જરૂરી છે. બરાબર, તો એના પછી અહીંથી સરસ મજાનો ટાર્ગેટ લગભગ 420 સુધીનો આપ્યો, મતલબ કે 2x ફંડ છે. બરાબર, આ ટ્રેડ અંદર. બરાબર, ત્યારબાદ ઝિગઝેગ કરતું માર્કેટ જ્યારે પણ સપોર્ટ ઉપર આવ્યું છે ને, બરાબર, 184થી અહીંયા પણ 30-40 પોઈન્ટ આપ્યા છે. ફરી અહીંયા આવ્યું છે તો અહીંયાથી પણ આપ્યા છે. બરાબર, ડાયરેક્ટ એટેમ્પ્ટ કોઈ માર્યો હોય તો, પણ આપણે આવા એટેમ્પ્ટ મારવાની જરૂર નથી. 2 વાગ્યાની આજુબાજુ મેં એક ટ્રેડ પણ તમને કોલનો અપાયો હતો. જો એ મુવમેન્ટે કોઈ પકડી શક્યા હોય તો પણ એ પણ 70થી 80 પોઈન્ટની મુવમેન્ટ હતી. અને ત્યારબાદ મેં ક્લીન શબ્દોમાં કીધું હતું કે જ્યાં સુધી માર્કેટ 76,000ની ઉપર નહીં નીકળે ત્યાં સુધી માર્કેટમાં સ્ટ્રોંગ બુલિશ મોમેન્ટમ આવી ન શકે. અને જ્યાં સુધી 76,000થી આમ સ્ટ્રોંગ રિજેક્શન કેન્ડલ ના આવે ત્યાં સુધી માર્કેટ બિયરિશ ન થઈ શકે. બરાબર, તો એનો મતલબ કે માર્કેટ રેન્જમાં રહેશે. તો આ બધી વસ્તુ સમજજો, શીખજો, જેથી કરી અને આવા સાઇડવેઝ માર્કેટની અંદર લોસનો સામનો કરવો પડે નહીં. બરાબર, હવે આપણે ચર્ચા કરી લઈએ. આજે વિડીયો થોડો નાનો બનશે કેમ કે થોડું પર્સનલ કામ હોવાને કારણે, એટલે આપણે નેક્સ્ટ ડાયરેક્ટ સીધું આપણે લઈ લઈએ છીએ. આજે નિફ્ટીનું એનાલિસિસ કરશું કેમ કે સેન્સેક્સના પ્રીમિયમ થોડા હાઈ છે. સોમવારથી આપણે સેન્સેક્સ ચાલુ કરશું પાછું, અથવા તો શુક્રવારે પણ સેન્સેક્સ લેશું. પણ આવતીકાલે અને પરમ દિવસ 2 દિવસ નિફ્ટી ઉપર ફોકસ કરશું. બરાબર, સેન્સેક્સનું પણ એનાલિસિસ કરશું, પણ માત્ર 2 પ્રીમિયમ હું આપી દઈશ. બરાબર, નિફ્ટી માટે જો ભાઈ મોટી રેન્જ છે, અપસાઇડ માટે 23,000 આ, અને ડાઉન સાઇડ માટે 22,800. જ્યાં સુધી માર્કેટ આ બેયની વચ્ચે છે ત્યાં સુધી આ જ મોમેન્ટમ રહેશે, યાદ રાખજો. બરાબર, એક રિસ્કી ટ્રેડર માટે ટ્રેડ છે આની વચ્ચે કે જો 22,896ની નીચે જશે ને તો 22,800 સુધી આવશે, 100 પોઈન્ટ અથવા 70 પોઈન્ટ માટે સ્કેલ્પિંગ. બરાબર, જે લઈ શકે જ. બાકી અહીંયાથી સેલની પોઝિશન બનાવી શકાય નેગેટિવ કેન્ડલ હોય તો, અને અહીંયાથી બાયની પોઝિશન બનાવી શકાય પોઝિટિવ કેન્ડલ હોય તો. બરાબર, આવું થઈ શકે. પોઝિટિવ કેન્ડલ આને કહેવાય. બરાબર, અને નેગેટિવ કેન્ડલ આ એ નેગેટિવ જ છે. બરાબર, તો આ રીતની નેગેટિવ શૂટિંગ સ્ટાર હોય, અહીંયા બોટમ ઉપર હેમર હોય, અથવા તો બીજી કોઈ પેટર્ન બનતી હોય તો લઈ શકાય. સ્ટ્રોંગ મોમેન્ટમ 23,000ની ઉપર નીકળશે એટલે 23,111 સુધી જઈ શકે, 100 પોઈન્ટ ઉપર પણ છે. અને આની નીચે નીકળશે 809ની નીચે તો 22,729, અને એની નીચે 22,000. જો આની નીચે ગયું વધારે
700 સુધી તો ઠીક છે, પણ એની નીચે એનાથી વધારે ગયું જો કેન્ડલ ક્લોઝ થઈ તો પછી 22,616 સુધી પણ જઈ શકે, યાદ રાખજો. બરાબર, તો આ બે લેવલ મહત્ત્વના રાખજો. જ્યાં સુધી આની વચ્ચે છે ત્યાં સુધી વધારે ઓવર ટ્રેડિંગ કરવું નહીં, બોટમેથી બાય કરવું, ટોપથી સેલ કરવું. આનાથી વધારે વચ્ચે ક્યાંય પણ ગમે તે આટા મારે માર્કેટ તો બહુ ધ્યાન દેવું નહીં. બરાબર, હવે થોડા દિવસ આવી પરિસ્થિતિનો સામનો કરવો પડશે. કદાચ આ એટલા એરિયામાં જ માર્કેટ આખો દી રમે, આવું પણ બની શકે, તો બી એલર્ટ. બરાબર, હા નીકળશે બહાર તો આપણે કરશું, બાકી નહીં. બરાબર, તો આ તો વાત થઈ ઇન્ડેક્સની. હવે જરા ચર્ચા કરીએ આપણે નિફ્ટીના બે પ્રીમિયમ. સૌથી પહેલાં નિફ્ટીનું પ્રીમિયમ છે 22,850 પીઈ. બરાબર, હવે આ પ્રીમિયમની અંદર એક સપોર્ટ છે 57 અને બેઝ છે 29. બરાબર, અને આ પ્રીમિયમમાં સ્ટ્રોંગ મૂવમેન્ટ માટે 104ની ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ જોઈએ તો પોસિબિલિટી છે 153 સુધી જવાની. પણ તમે મને કહેશો કે સાહેબ પર્સનલી તમે શું ઈચ્છો છો, તો હું એવું ઈચ્છું છું કે માર્કેટ જો આ એરિયામાં ઓપન થાય ને તો એને અહીંયા રિટ્રેસ લઈને અહીંયાથી સપોર્ટ લઈ 57એથી, તો ફર્સ્ટ ટાર્ગેટ 104 અને સેકન્ડ 153 મળી શકે, યાદ રાખજો. ધારી લ્યો કે આ પ્રીમિયમ અહીંયા ઓપન થયું અને બેઝ ઉપર આવ્યું 29. બરાબર, અને અહીંથી બાઉન્સ થઈ અને 57ની ઉપર નીકળું. બરાબર, તો 104 સુધી બલિદાન દઈ દેજો, 3x ફંડ. કન્ડિશન જોજો હું જે કહું છું એ, કે આ એરિયામાં ઓપન થાય, અહીંયા આવે ને અહીંયાથી બાઉન્સ થાય ને આ લેવલની ઉપર ક્લોઝ આપી દે તો બલિદાન દઈ શકાય અહીંયા સુધી. નહીતર તો અહીંયાથી બાઉન્સ થાય તો ફર્સ્ટ ટાર્ગેટ અને સેકન્ડ આ ટાર્ગેટ ટુ ટાર્ગેટ નીકળવાનું રાખજો. બરાબર, બલિદાન વધારે જગ્યાએ દેવાની જરૂર નથી. ધારી લ્યો કે આ પ્રીમિયમ આ એરિયામાં ક્યાંક ઓપન થાય, અહીંયા એક ટેપ મારે ફરી આની ઉપર નીકળે, આની ઉપર, તો 153 અને 201 સુધીના ટાર્ગેટ છે. બરાબર, તો આ 2-3 પોસિબિલિટી છે. ધારી લ્યો હજી એક લાસ્ટ પોસિબિલિટી કે 22,850નું પુટ તમને મોર્નિંગમાં જ આ એરિયામાં સીધો મળે, મતલબ કે અહીંથી નીચેથી અહીંયા આવીને આમ ક્લોઝ કરે. બરાબર, તો ફર્સ્ટ ટાર્ગેટ અને સેકન્ડ આ બંને મળી શકે, યાદ રાખજો, સ્ટેપ બાય સ્ટેપ. બરાબર, તો બેઝ છે 29, એક સપોર્ટ છે 57, ઉપરનો રેઝિસ્ટન્સ છે 104, 153 અને 201. આટલા રેડી. આ થઈ પુટની વાત. હવે આપણે વાત કરીએ તો કે કોલની. તો કોલ છે મિત્રો 23,000નો સીઈ. બરાબર, આ પ્રીમિયમમાં એક સ્ટ્રોંગ મૂવમેન્ટ, આ રીતના એક ટ્રેન્ડ લાઈન મારી લેજો, આ રીતે. બરાબર, આ બેઝને સપોર્ટ આપે 67ના, એની ઉપર એક સામાન્ય એવો સપોર્ટ છે 87. એ પણ એ ક્યાં ઉપયોગ થશે હું કહીશ, પણ લેવલ નોટ કરી લ્યો. આ બેઝને સપોર્ટ લઈ આની ઉપર જાય 110. બરાબર, અને પછી અહીંયાથી અહીંયા ટેપ મારે અને ફરી જો નીકળે ને, બરાબર, તો ફર્સ્ટ ટાર્ગેટ 166 અને સેકન્ડ ટાર્ગેટ 235 સુધીના આવી શકે, યાદ રાખજો. ભવિષ્યમાં કાલે અને પરમ દિવસે 2 દિવસમાં થઈને આવું થાય તો. બરાબર, હવે ધારી લ્યો કે આ પ્રીમિયમ આ એરિયામાં ક્યાંક ઓપન થયું. જો આ પ્રીમિયમ આની ઉપર ઓપન થશે ને તો આ છે ને 87નું જે લેવલ એ સપોર્ટનું કામ કરશે, યાદ રાખજો. અને અહીંયાથી સપોર્ટ લેતું દેખાય તો 166 સુધીના ટાર્ગેટ છે, યાદ રાખજો, 2x ફંડ. બરાબર, હવે ધારી લ્યો કે આ એરિયામાં જ ક્યાંક ઓપન થઈ ગયું
બરાબર, અને અહીંયાથી આમ નીકળે 1-2 કેન્ડલ બનાવીને તો પણ અહીંથી એટેમ્પ મારી શકાય ને. 166 પેલો ટાર્ગેટ ને 235 બીજો ટાર્ગેટ. આની ઉપર નીકળશે તો 315. બરાબર, તો બેઝ છે 67, એના પછી 87, એના પછી 110, એના પછી 166, 235 અને 315. આટલા લેવલ છે, નોટ કરી લેજો. રેડી? હવે ચર્ચા કરી લઈએ આપણે સેન્સેક્સના 2 પ્રીમિયમની. અને સેન્સેક્સનું પ્રીમિયમ થોડા મોંઘા છે, તો થોડા સસ્તા થવા દેજો. પણ પ્રીમિયમ છે 75,600નો PE. બરાબર, હવે આ પ્રીમિયમ 451 હાલે છે, 399 એનો સપોર્ટ છે અને 297 એનો બેઝ છે. હું પર્સનલી એવું ઈચ્છું છું કે આ પ્રીમિયમ યા તો અહીંયાથી સપોર્ટ લે યા તો અહીંયાથી. જો આ બેમાંથી કોઈ જગ્યાએ સપોર્ટ લેતું દેખાય તો ફર્સ્ટ ટાર્ગેટ 486 અને એની ઉપર જશે તો 660 સુધી જઈ શકે, એને ઉપર 798. બરાબર, પણ અહીંયા સપોર્ટ લેતું દેખાય તો વધારે મજા આવશે, કેમ કે અહીંયાથી ટાર્ગેટ 2x છે. બરાબર, યાદ રાખજો અને સ્ક્રીનશોટ મારી લેજો. એના પછી નેક્સ્ટ પ્રીમિયમ છે 76,400નો કોલ. બરાબર, હવે આ પ્રીમિયમ પણ બેઝની આજુબાજુ છે. 381 બેઝ છે અને 460 પ્રીમિયમ હાલે છે. જો 381ને તોડી નાખે તો આને ભૂલી જશું આપણે, જ્યાં સુધી નવો બેઝ ક્રિએટ ન કરે ત્યાં સુધી. અને જો આને સપોર્ટ લે 381 તો ફર્સ્ટ ટાર્ગેટ 460, 381થી સપોર્ટ લે તો ફર્સ્ટ 447 381 પછી 447, સેકન્ડ 517 અને 691 સુધીના ટાર્ગેટ છે. બરાબર, ધારી લ્યો કે આ પ્રીમિયમ અહીંયા ક્યાંક ઓપન થઈ ગયું, અહીંયા સપોર્ટ લીધો ને અહીંયાથી નીકળ્યું તો ફર્સ્ટ ટાર્ગેટ 691 અને 840 અને આનીથી ઉપર જશે તો 1000 પૂરા. બરાબર, તો આજના માર્કેટમાં તમને ક્યાં તકલીફ પડી છે એ મને ખાસ કોમેન્ટ કરીને જણાવજો કે તમને કઈ જગ્યાએ શું નહોતું સમજાતું. તો થોડું કોમેન્ટમાં જણાવજો, તો કાલના વિડીયોમાં આપણે એને કવર કરવાનો પ્રયત્ન કરશું. કેમ કે આજનું માર્કેટ ફૂલ ટ્રેપિંગવાળું માર્કેટ હતું. જો કોઈ મિત્રોને આજનું માર્કેટ સરળ લાગતું હોય તો પણ મને કોમેન્ટ કરીને જણાવજો કે હા સાહેબ મને સરળ લાગતું હતું, તો હું એને પૂછીશ કે કઈ રીતે સરળ હતું એમ. કેમ કે માર્કેટની અંદર આજે ફૂલ ટ્રેપિંગનો માહોલ હતો. આજે મારો ફર્સ્ટ SL પણ ગયો હતો, ફરી મેં ટાર્ગેટે લીધો પણ એક SL આજે ગયો છે. તો SL પણ એક પાર્ટ ઓફ ટ્રેડિંગ છે. બરાબર, તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.